નમસ્કાર, નજર ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું આપની સાથે અજય વાઘેલા। આવો જોઈએ આજના મુખ્ય સમાચાર। પાદરા તાલુકામાં ગંભીર બીમારીથી પીડાતા માસૂમ તુષાર પડિયાર માટે 25 લાખનું ભંડોળ માટે આહવાન। પાદરા તાલુકાના ચોકારી ગામમાં મધ્યમ વર્ગીય રાજુભાઈ પડિયારને ત્યાં બાળકનો જન્મ થતાં માતા પિતા તેમજ પરિવારજનોમાં આનંદ પ્રસર્યો હતો, પરંતુ માતા પિતાને ક્યાં ખબર હતી કે બાળક એક થેલેમેસિયા મેજર નામની ગંભીર બીમારીની સાથે જન્મ્યું છે। કુદરતની મરજી આગળ માણસ લાચાર છે તેવું કહેવાય છે। પરિવારજનો બાળકને હોસ્પિટલમાં લઈ જતા ચકાસણી દરમિયાન નિષ્ણાંત ડૉક્ટરે જણાવ્યું હતું કે બાળકને જન્મજાત ગંભીર બીમારી સાથે જન્મ લીધો છે। ડૉક્ટરોના કહેવા પ્રમાણે બાળકના ઈલાજ માટે 25 લાખ રૂપિયાનો ખર્ચ છે, જેના માટે બાળકના પિતાએ 25 લાખ રૂપિયા જેવી માતબર રકમ ભેગી કરવાનો સમય આવ્યો છે। ત્યારે તેઓ ચિંતા કર્યા વગર વિક્કી શ્રીમાળી અને કામદાર એકતા સંગઠન ટીમ દ્વારા ડોનેશન ભેગું કરવાની નેમ ઉઠાવી છે। ત્યારે તેઓએ આ રકમ ભેગી કરવા સોશિયલ મીડિયાના માધ્યમથી વડોદરા જિલ્લા અને ગુજરાત રાજ્યના તમામ દાનવીરો પાસે પ્રાર્થના કરી છે, જ્યારે ગુજરાત, વડોદરા અને પાદરા તાલુકાના તમામ જનતા પાસે ફૂલ નહીં તો ફૂલની પાકડી આપવા માટે આજીજી કરી રહ્યા છે। જય શ્રી કૃષ્ણ, જય માતાજી। હું પાદરા તાલુકાથી ચોકારી ગામમાંથી તુષારની મમ્મી વિનંતી કરું છું। તુષારની મમ્મી ભાવિકા રાજેશ પડિયાર કે મારા દીકરાને દર મહિને બ્લડ ચડાવવું પડે છે અને એને ગંભીર થેલેસીમિયા મેજરની બીમારી છે એટલે દર મહિને બ્લડ ચડાવવું પડે છે। દર મહિને એના રિપોર્ટો, દવાનો ખર્ચ વધારે આવી શકે છે અને એની ટ્રીટમેન્ટ વાઘોડિયા હોસ્પિટલમાં ચાલુ છે અને એના કંઈક અંદાજે 25 લાખનો ખર્ચો ડૉક્ટરે કીધેલો છે। એના માટે હું બધાને વિનંતી કરું છું કે મારા દીકરા માટે 1 રૂપિયો નહીં, 2 રૂપિયા જે મળે તે દાન કરી અને એની જિંદગી બચાવી શકે એવા પ્રયત્ન કરું છું। નમસ્કાર, જય હિન્દ, જય ભારત, જય સંવિધાન। તમામ મિત્રોને જય માતાજી, જય શ્રી કૃષ્ણ। આજરોજ પાદરા તાલુકાના ચોકારી ગામ પાસે આવેલ રામદેવપુરા ચારી તલાવડી પાસે જે રાજુભાઈ પડિયાર નામના આપણા જે ભાઈ રહે છે, તેમનો 7 વર્ષનો દીકરો છે તુષાર લગભગ 15 મહિનાનો હતો, એટલે 1.5 વર્ષની અંદાજિત ઉંમર હશે ને ત્યારે એને બીમાર પડ્યો અને આ બીમાર પડ્યા ત્યાર પછી હોસ્પિટલમાં એના રિપોર્ટ થયા ત્યારે એમને જાણકારી થઈ કે તેમને થેલેસીમિયા મેજર નામની બીમારી છે અને આ બીમાર જ્યારે બાળકના બ્લડ બનવાની કામગીરી નથી થતી, એટલે બ્લડ એના શરીરમાં બને નહીં, એટલે એને વારે ઘડીએ એટલે કે મહિનામાં એકવાર એને બ્લડ ચડાવવું ફરજિયાત જ થાય છે, ત્યારે એ જીવી શકે છે। તો આવી ગંભીર બીમારીથી જે આપણો તુષાર નામનો બાળક પીડાય છે, ત્યારે એના પરિવાર છેલ્લા આજે 7 વર્ષનો છે એટલે 4-4.5 વર્ષથી વધારેની ઉંમરમાં દર મહિને હોસ્પિટલના ધક્કા ખાઈને એમના બાળકને બ્લડ ચડાવે છે। હવે આના સોલ્યુશનના ભાગરૂપે ડૉક્ટર મુજબ ને સ્ટીમ સેલ ટ્રાન્સપ્લાન્ટની જે સર્જરી છે એ કરાવવી જરૂરી છે, તો એમને દર મહિને બ્લડ ચડાવવું ના પડે અને આ બાળક એનું આયુષ્ય છે એ આપણે જે આ તકલીફમાંથી બહાર નીકળીને સારી રીતના એ જીવી શકે। હવે આ જે ટ્રીટમેન્ટ કરાવવાની જે વાત છે, તો આ ટ્રીટમેન્ટ એની મુનિ સેવા આશ્રમ ગોરજ ખાતે ચાલે છે અને એના ડૉક્ટર છે શૈલેષ લાવાના। હવે એમના લેટર પર આપણને એક ઓથોરાઇઝ લેટર પર આપણને એમને લખીને આપેલું છે કે આ જે ટ્રીટમેન્ટ કરાવવાની જરૂર પડે છે એ ટ્રીટમેન્ટની અંદર અંદાજિત ખર્ચ 25 લાખ રૂપિયાથી અને એનાથી વધારે પણ થઈ શકે। તો આટલી અમાઉન્ટ જ્યારે જરૂર પડે ત્યારે આ જે પરિવાર છે એ કામદાર એકતા સંગઠન વિક્કી શ્રીમાળીને અમારી સમગ્ર ટીમ તરફથી છેલ્લા 1 મહિનાથી આ બાળક પાછળ અમે મહેનત કરીએ છીએ અને જ્યારે એનો ડોનર જે મળવો જોઈએ ત્યાર પછી જ આપણે આ ડૉક્ટરે લેખિતમાં આપ્યું છે અને ઘણી બધી જગ્યાઓ પર અમારા રાજુભાઈ એમના બાળક માટે મદદ માટે ગયા છે, પણ ત્યાં એમને કંઈક જે પણ અસંતોષકારક જવાબ મળતો તો એમને કંઈક હૂંફની જરૂર હતી એ મળતી નથી।
માટે જ્યારે અમારી પાસે આ વાત આવી ત્યારે ચોક્કસપણે અમે એમને એવું કીધું હતું કે તમે ચિંતા કર્યા વગર આ બાળક માટે જે પણ કંઈ થશે અમે બેઠા છે. આપણે આટલી મોટી રકમ ગમે ત્યાં આગળથી જઈને લોકો પાસેથી અપીલ કરીને પણ આપણે માગીને એમને આ ટ્રીટમેન્ટ છે એ પૂરી થાય માટે અમે આગળ આવીશું. ત્યારે હું આ વિડીયોના અને મીડિયા મિત્રોના માધ્યમથી તમામ મિત્રોને અને ખાસ કરીને આપણા પાદરા તાલુકાની જનતાને કહેવા માગું છું કે આપણા જ તાલુકાનો બાળક જ્યારે આ ગંભીર બીમારીથી પીડાતો હોય ત્યારે આપણી ફરજમાં આવે છે કે આ પરિવારને ને આ બાળક માટે આપણે ફૂલ લઈને ફૂલની પાકડીની રકમની આપણે મદદ કરીએ અને આ મદદ થકી આ બાળકનું ભવિષ્ય, આ બાળકની હેલ્થ સારી રહે અને વ્યવસ્થિત રીતના આ બાળક આપણો કહેવા માગું છું કે આપણા જ તાલુકાનો બાળક જ્યારે આ ગંભીર બીમારીથી પીડાતો હોય ત્યારે આપણી ફરજમાં આવે છે કે આ પરિવારને ને આ બાળક માટે આપણે ફૂલ લઈને ફૂલની પાકડીની રકમની આપણે મદદ કરીએ અને આ મદદ થકી આ બાળકનું ભવિષ્ય, આ બાળકની હેલ્થ સારી રહે અને વ્યવસ્થિત રીતના આ બાળક આપણો તંદુરસ્ત રહીને એનું સુખ આરોગ્યમય સારી રીતના એવી રીતના આપણે પ્રાર્થના કરીએ છીએ. અને તમામ મિત્રોને હું વિનંતી કરું છું આપણે બને એટલા આ વિડીયોને શેર કરો જેથી કરીને તમામ લોકો જે આની મદદે આવી શકે, આ તુષાર નામના બાળકની મદદે આવી શકે, તમામ બાળકને જે મદદ કરવા માગતા જેટલા પણ આપણા દાતાઓ છે, જેટલા પણ આપણા સેવાભાવી મિત્રો છે એ તમામ લોકો અને કંઈક ફૂલ લઈને ફૂલની પાકડી આપે એવી આશા સાથે અને સાથે સાથે તમામ તાલુકાના તમામ સરપંચો, તમામ આગેવાનો, તમામ સામાજિક સંગઠનો, તમામ સામાજિક મંડળીઓ જેટલી પણ છે તમામ લોકોને હું વિનંતી કરું છું કે આવો ચોકારી ગામના જે આપણા ભાઈ છે રાજુભાઈ પડિયાર, જેઓ આ એમના બાળક માટે આટલી મોટી અમાઉન્ટની જરૂર છે ત્યારે આપણે તેમના ભાઈ, આપણે તેમના દીકરા માટે ચોક્કસથી આવીને એમને ફૂલ લઈને ફૂલની પાકડી એટલા માટે કહું છું કે એમને 5 રૂપિયા પણ આપશો ને 5 રૂપિયાની પણ અત્યારે એમના માટે ખૂબ જ મહત્ત્વની ભૂમિકા ભજવે છે. આજે આપણો દીકરો જ્યારે કોઈ ગંભીર બીમારીથી પીડાતો હોય ને ત્યારે ખબર પડે કે એની વેદના શું હોય. કદાચ એ પરિવાર કે એ બાપ કે એ માતા જ્યારે કંઈક બોલી ના શકે પણ ત્યારે એમના ના બોલવાના શબ્દ પણ આપણે સમજી શકીએ એટલી લાગણી અને ભાવના સાથે હું ચોક્કસથી કહું છું કે તમામ જે મિત્રો છે તમામ મિત્રો આગળ આવે અને આ તુષાર નામના બાળકને બહુ જ જલ્દી આ અમાઉન્ટ આપણે ભેગી કરીને તુષારની ટ્રીટમેન્ટ કરાવી દઈએ અને તુષારને આ જ જગ્યા પર આપણે રમતો જોઈએ એવી મારી દિલથી ઈચ્છા છે. માટે તમામ લોકો આ પરિવારને મદદ કરે એવી આશા. જય માતાજી દરેકને, જય શ્રી કૃષ્ણ. હું દિનેશચંદ્ર મોતીરામ આચાર્ય, હું ગામ ચોકારી, તાલુકો પાદરા, જિલ્લો વડોદરાનો રહીશ છું, લોકસેવક છું. મારા ગામમાં રહેતા રાજુભાઈ કે એના દીકરા માટે ટ્રીટમેન્ટ ચાલે છે. એ ટ્રીટમેન્ટ ગોરજ સેવા આશ્રમમાં ચાલે છે વાઘોડિયા. એને દર મહિને એને લોહી ચડાવવું પડે છે. લોહી એને બની શકતું નથી, ગંભીર બીમારીથી એ પીડાય છે. તો આજે આર્થિક પરિસ્થિતિ એની બહુ નબળી છે. મજૂરી કરીને તેઓ જીવન જીવી રહ્યા છે. તો દરેકને મારી વિનંતી છે, ગામના વડીલો હોય, દુકાનદાર હોય, કોઈ ધાર્મિક પ્રેમી ભાઈઓ હોય, કોઈ ટ્રસ્ટ ચાલતું હોય, એનજીઓ ચાલતું હોય, જે દાતાઓ હોય, ફૂલને તો ફૂલની પાકડી આ છોકરાને આપણે મદદ કરીને એને નવું જીવન આપણે આપવાનું છે. તો દરેકને મારી વિનંતી છે કે આ છોકરાનું જીવન બચી જાય એટલા માટે બધા ફૂલની ફૂલની પાકડીથી એને મદદ કરશો એ જ અભિપ્રાય સાથે વિરમું છું. ભારત માતા કી જય.